વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે આપણે બનાવીશું અંગૂર રબડી એટલે કે અંગૂરી રસમલાઈ, જેને ઘરે બનાવી ખૂબ જ ઇઝી છે, ફટાફટ બની જાય છે। અંગૂર રબડી નાનાથી લઈને મોટાને સૌને ખૂબ જ ભાવે છે। અંગૂર રબડી એક સ્વીટ ડિશ છે, એ આપણે ડેઝર્ટ તરીકે એને બનાવી શકીએ છીએ। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું અંગૂર રબડી। તો અંગૂર રબડી બનાવવા માટે મેં અહીંયા એક વાસણમાં 500 ml દૂધ લીધું છે, એટલે કે અડધો લીટર દૂધ લીધું છે। હવે આપણે ગેસ ઓન કરીશું અને દૂધને ગરમ થવા દઈશું। મેં અહીંયા એક વાટકીમાં 2 ટેબલસ્પૂન વિનેગર અને 1 ટેબલસ્પૂન પાણી એડ કરીને આવી રીતે મિશ્રણ બનાવેલું છે। જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો। તમે જોઈ શકો છો દૂધ સરસ ગરમ થવા લાગ્યું છે અને ઉભરો પણ આવવા મળ્યો છે। આપણે આને એકવાર આવી રીતે મિક્સ કરી લઈશું। એક ઉભરો આવે એટલે આપણે ગેસ એકદમ ધીમો કરી લઈશું અને આ વિનેગર અને પાણીના મિશ્રણને આપણે થોડું થોડું એડ કરવાનું છે। એકસાથે બધું એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરીને આવી રીતે દૂધને મિક્સ કરી લેવાનું છે। ફરીથી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો પાણી અને પનીર છૂટું પડી ગયું છે। હવે આપણે બધું ઇન વિનેગર એડ કરીને સ્ટર કરી લેવાનું છે, મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ પનીર છૂટું પડી ગયું છે। હવે આપણે ગેસ ઓફ કરી લઈશું। મેં અહીંયા એક તપેલી લીધી છે અને એના ઉપર આવી રીતે ગળી લઈ લેશું અને એક કોટનનું કપડું લઈ લેશું। હવે આપણે આ મિશ્રણને આ કોટનના કપડામાં એડ કરીશું, જેથી બધું પાણી છૂટું પડી જાય અને એકલું પનીર રહે ઉપર। આપણે આવી રીતે થોડું થોડું એડ કરતા જઈશું। હવે આપણે આવી રીતે પોટલી વાળીને બધું પાણી નીચોવી લેવાનું છે। મેં બધું પાણી નિતારી લીધું છે। હવે આપણે આમાં ઠંડુ પાણી એડ કરીને આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી વિનેગરનો જે ટેસ્ટ હશે ખાટો એ બધો આમાંથી નીકળી જશે। મેં અહીંયા લગભગ 1 ગ્લાસ જેટલું પાણી આમાં એડ કર્યું છે અને આપણે એને વોશ કરી લીધું છે। હવે આમાં આવી રીતે પોટલી વાળીને બધું પાણી નીચોવી લેવાનું છે। આવી રીતે આપણે દબાવીને બધું પાણી નીચોવી લેવાનું છે। મેં બધું પાણી નિતારી લીધું છે। હવે આપણે આવી રીતે પોટલી વાળીને એને 10 થી 15 મિનિટ સુધી રવા દઈશું। આવી રીતે ઉપર કોઈ વજનવાળું વાસણ મૂકી દેવાનું, જેથી બધું પાણી નીતરી જાય। હવે આપણે ચાસણી બનાવી લઈશું। ચાસણી બનાવવા માટે મેં એક વાસણમાં 1 કપ શુગર લીધી છે અને 2 કપ જેટલું પાણી એડ કરીશું। 2 કપથી થોડું ઓછું પાણી લઈશું તો પણ ચાલશે। હવે આપણે આને શુગરને ગરમ થવા દઈશું।
આપણે ખાંડને ખાલી ઓગાળવાની છે, ચાસણી નથી બનાવવાની. તો આપણે એને મીડિયમ ગેસ ઉપર જ ગરમ થવા દઈશું. બધી ખાંડ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવાની છે. આમાં કોઈ ચાસણીની જરૂર નથી પડતી. એટલે આપણે મીડિયમ ગેસ ઉપર ખાંડને બરાબર ઓગળવા દઈશું. હવે આપણે જે પનીર હતું એ પનીરને ચેક કરી લઈશું કે રેડી થઈ ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો પનીર એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે, એમાંથી બધું જ પાણી નીકળી ગયું છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું. એક ડીશમાં લઈને આપણે આવી રીતે એને બરાબર મસળી લેવાનું છે. એકદમ મસળીને મુલાયમ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ મુલાયમ થઈ ગયું છે. હવે આપણે આમાંથી નાની નાની ગોળીઓ કરી લેવાની છે. નાના નાના રસગુલ્લા કરી લઈશું આ સાઈઝના. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને એક પણ તિરાડ ના હોય એવા આપણે ગોળીઓ કરવાની છે. આપણે આવી રીતે બધી ગોળીઓ કરી લઈશું. મેં આવી રીતે નાના બધા રસગુલ્લા કરી લીધા છે. તમે જોઈ શકો છો સરસ થયા છે. હવે આપણે એને ચાસણીમાં એડ કરવાના છે. તો આપણે ચાસણીને થોડી ગરમ થવા દઈશું. ચાસણીમાં એક ઉભરો આવે એટલી ગરમ થવા દેવાની છે. તમે જોઈ શકો છો ચાસણી સરસ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આ રસગુલ્લા એડ કરી લેવાના છે. આપણે એક એક કરીને બધા રસગુલ્લામાં એડ કરી લઈશું. આપણે રસગુલ્લાને ફૂલ ગેસ ઉપર જ થવા દેવાના છે. ચાસણીમાં આપણે ગેસ ધીમો નથી રાખવાનો, એકદમ ફૂલ ગેસમાં જ આ રસગુલ્લાને ચાસણીમાં એડ કરવાના છે અને થોડીવાર થવા દેવાના છે. હવે આપણે આના ઉપર ઢાંકી દઈશું. તો આપણા રસગુલ્લા થઈ ગયા છે. તમે જોઈ શકો છો જે સાઈઝના આપણે કર્યા હતા એનાથી ડબલ સાઈઝના થઈ ગયા છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી થયા છે. આપણે આમાં અત્યારે થોડી જ ચાસણી એડ કરીશું. આપણે આવી રીતે બધા રસગુલ્લા એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આને સાઈડમાં રાખીને ઠંડા થવા દેવાના છે. હવે આ ચાસણી બચી હોય એ ચાસણીનો ઉપયોગ આપણે બીજી સ્વીટ ડીશ બનાવવામાં પણ કરી શકીએ છીએ. તમે ગુલાબજાંબુ બનાવી શકો છો આ ચાસણીમાંથી. તો હવે આપણે રબડી બનાવવાની છે. રબડી બનાવવા માટે મેં અહીંયા એક વાસણમાં 1 કપ જેટલું દૂધ લીધું છે. હવે આપણે એને ગરમ થવા દઈશું. મેં અહીંયા એક વાટકીમાં કેસરના વાળા લીધા છે. હવે આપણે કેસરના વાળામાં થોડુંક ગરમ દૂધ એડ કરવાનું છે જેથી એનો કલર સરસ આવી જાય. હવે આપણે કેસરના વાળાને થોડીવાર સાઈડમાં રહેવા દઈશું અને આ દૂધને થોડીવાર ગરમ થવા દેવાનું છે. હવે આપણે આમાં શુગર એડ કરવાની છે. મેં અહીંયા શુગર 1/4
કપ લીધી છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીવાર ગરમ થવા દેવાનું છે. ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ થવા દઈશું. આપણે આવી રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું અને ગેસ એકદમ ધીમો જ રાખીશું. ધીમા ગેસે દૂધને ગરમ થવા દઈશું. દૂધ થોડું ઓગળે એટલે જે આપણે કેસરના વાળાવાળું દૂધ હતું એ આમાં આપણે એડ કરવાનું છે. જો તમારે વધારે કેસર એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે છેલ્લે આપણે રબડીમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ઇલાયચી પાવડર આપણે છેલ્લે જ એડ કરવાનો છે. તો આપણી રબડી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઓફ કરી લઈશું અને આને થોડીવાર ઠંડુ થવા દેવાનું છે. આપણી રબડી પણ ઠંડી થઈ ગઈ છે અને રસગુલ્લા પણ રેડી છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા રસગુલ્લા સરસ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. હવે આપણે આ રસગુલ્લાને આપણે આ નાની ડીશમાં આવી રીતે મૂકી દેવાના છે. હવે આપણે રબડી એડ કરીશું. આપણી રબડી સરસ ઠંડી થઈ ગઈ છે. આવી રીતે ઉપર આપણે રબડી એડ કરી લઈશું. અને મેં આવી રીતે પિસ્તાની કતરણ લીધી છે. એ પિસ્તાની કતરણને આપણે આવી રીતે ગાર્નિશ કરી લઈશું. અને થોડું કેસર પણ એડ કરીશું. તો આપણી અંગુર રબડી બનીને રેડી થઈ ગઈ છે, જે એકદમ ડિલિશિયસ બની છે. આપણી અંગુર રબડી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ બની છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અંગુર રબડી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારી નવી નવી રેસિપીઓ વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ.